बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साध की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री बहराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। प्रणाम। तापी छे आए रास में, इंद जोग माया जाग्रत। तहाँ विरह विलास दो, देख के फिरे इत। देख के फिरे इत। ધનીજીએ વ્રજે બતાવ્યું, રાસે બતાવ્યું, મહારાસની અંદરની રામતો લીલાઓ બધું બતાવ્યું. પણ એમાંથી આપણે શું લેવાનું છે? વ્રજની અંદરથી આપણે શું લેવાનું છે? રાસની અંદરથી આપણે શું લેવાનું છે? તો વ્રજની અંદર આપણને આપણી ચાલ બતાવી છે બાલાજીએ, કે આપણી ચાલ કેવી હોવી જોઈએ. સખીઓ વ્રજની અંદર શું કરતી હતી? સવારથી રાત, દિવસ રાત શું કરતી હતી? તો ઘરનું બધું હતું, બધી જવાબદારી હતી. એમના ઘરમાં પતિ હતા, બાળકો હતા, સાસુ સસરા હતા, કેટલું બધું તો કાર્ય હતું ઘરનું. છતાંય ચિત્ત સદાય વાલાજીના ચરણોમાં રહેતું હતું. ચિત્ત સદાય કૃષ્ણજીમાં મગન રહેતું હતું.
તો ઈ ચાલ આપણને વાલાજી કહે છે કે આપણે ઈ ચાલ લેવાની કે ચિત્ત સદાય વાલાજીની અંદર રાખવાનું, ધણીજીની અંદર રાખવાનું. ભલે આપણે બધું કાર્ય કરતા હોય તોય એમાં જરૂર નહીં કે આપણને ભલે જો આખા દિવસમાં એમ થાય કે 2 કલાક સેવા પૂજા કરવાની, પણ મને સમય નથી મળતો, મારે વાણી વાંચવાની હોય 2 કલાક, તો એ સમય નથી મળતો, કેટલું બધું હોય ને એની અંદર. તો એ જો સમય નથી મળતો છતાંય આપણે કેવી રીતના મગન રહી શકીએ ધણીજીની અંદર, એમના ચરણોની અંદર, તો એ આપણને બ્રજની અંદરથી બતાવ્યું. તો એ શું થઈ જાય જ્યારે આપણે આપણું આખું ચિત્ત, આપણું હૃદય કન્ટિન્યુઅસ જ્યારે આપણે વાલાજીના ચરણોમાં રાખીએ તો આપણી પ્રેમ સેવા થઈ જાય છે. તો જ્યારે આપણે ઈ ચાલ લઈએ પ્રેમ સેવાની, તો જે કૃષ્ણજી શું કરતા હતા વ્રજની અંદર, તો મટકી ફોડતા હતા, મટકીમાંથી માખણ ચુરાવતા હતા. તો આ મટકી શું છે? જે આપણો અહંકાર છે, જે મેં ખુદી છે, જે આપણે લઈને બેઠા છીએ. તો જ્યારે આપણે વ્રજની ચાલ લેશું, જ્યારે આપણે એ રીતે ચિત્ત કૃષ્ણજીમાં પરોવશું, ધણીજીમાં, વાલાજીમાં પરોવશું, તો પછી વાલાજી જ એ મેં ખુદીની મટકી ફોડશે, આપણા અહંકારની મટકી ફોડશે, અને એની અંદરથી જે પ્રેમરૂપી, જે ઈશકરૂપી માખણ નીકળશે, એને પછી આપણા વાલાજી આરોગે છે. તો આપણા વ્રજની અંદરની મેઇન વસ્તુ જે આપણને પ્રિયતમે શીખવાડી છે, આપણા વાલાજીએ શીખવાડી, એ છે આપણી ચાલ, કે આપણે કેવી એની એમાંથી ચાલ લેવાની છે. પછી મહારાસની અંદર પ્રવેશ કર્યો આપણે. મહારાસની અંદર તો બહુ બધી લીલાઓ હતી, બહુ બધી રામતો હતી, પણ રામતોની અંદર પણ વાલાજીએ ઈશારતો કરેલી છે કે રામતોની અંદર જાગણી બ્રહ્માંડની રામત કેવી છે, જાગણી બ્રહ્માંડમાં કઈ રીતના આપણે રમવાનું છે, એની ઈશારતો કરેલી છે. જાગણી બ્રહ્માંડમાં સદગુરુ મહારાજ અને શ્રી ઇન્દ્રાવતીજીની લીલા કેવી છે, એની પણ ઈશારતો કરેલી છે. અને વાલાજી છે, સખીઓ છે, શ્યામા મહારાણી છે, એમના હૃદયમાં જે ઈશ્કની ગહેરાઈઓ છે, કે કેવો આપણા માટે ઈશ્ક છે, કેવો વાલાજીનો ઈશ્ક છે, કેવો શ્યામાજીનો ઈશ્ક છે, રૂહોનો કેવો ઈશ્ક છે. તો એ પણ આપણને રામતોની અંદર, એ પણ આપણને મહારાસની અંદર બધું બતાવ્યું છે. અને એક રામત કેવી રીતના આપણે આ ખેલની અંદર ચાલી રહી છે, આંબાની રામત ચાલી રહી છે, ભૂલવની ચાલી રહી છે, બધી અત્યારે ચાલી રહી છે. જે આપણે રાસ મંડળમાં કરી બધી રામત ચાલી રહી છે, પણ એ ખેલની અંદર કઈ રીતના ચાલી રહી છે, આપણે એની અંદર કઈ રીતના રમવાનું છે, એ બધું ઈશારતની અંદર એમાં બતાવવામાં આવ્યું છે. પણ બધું આપણને વાલાજીએ પ્રકાશ કરીને બતાવ્યો છે કે કેવી રીતના આપણે આની અંદર રમવાનું છે. બહુ બધું આપણને વાલાજીએ બતાવ્યું. 12 દિવસની અંદર વ્રજી ધામની વાત બતાવી, વ્રજની બતાવી, રાસની બતાવી. પણ હવે આપણને આગળ જવાનું કે છે કે આપણે મહારાસ જ્યારે પૂર્ણ થયો છે, તો મહારાસ પૂર્ણ થયો તો આપણે શું કીધું વાલાજી કે હવે અમને એ ઘરે લઈ જાઓ કે જ્યાં આપણે વિરહ નહીં, જ્યાં અમારે તમારાથી અલગ જ ન થવું પડે, કેમ કે અમે તમારા વિના એક ક્ષણે નથી રહી શકતા, અને વાલાજી પણ નથી રહી શકતા આપણા વિના. તો આપણને એ ઘરે લઈ જાય છે. એ ઘર કેવું છે? આપણું પરમધામ છે. એક જ એવું ઘર છે. એ શું કે છે શ્રી ઇન્દ્રાવતીજી? કાંઈ એણી પેરે કીધો રાસ, રમીને જાગ્યા, કાંઈ આપણ આ અવસર ફરીને માગ્યા. એ ધામમાં પહોંચ્યા તો હવે આપણે જ્યાં સુધી વ્રજમાં હતા, જ્યાં સુધી રાસમાં હતા, આપણને એ વસ્તુ યાદ નહોતી. પરમધામમાં આપણે શું વાતો કરી હતી, ખિલવત મહારાજજી સાથે શું વાતો થઈ હતી, કાંઈ યાદ નહોતું. પણ રાસની અંદર જે વિરહ અગ્નિનું પાન કર્યું, તો એમાં આપણે રહી જ ન શક્યા. એ તો એક ક્ષણે અમારાથી તમારા વિના સહન ન થાય, કે માયાનું દુઃખ તો શું દુઃખ, એ તો કશું ન કહેવાય. જે વિરહની અગ્નિ છે, જે વિરહનું દુઃખ છે, એની સામે માયાનું દુઃખ તો કાંઈ ન કહેવાય. તો ઈ દુઃખ, ઈ જે સખીઓને જે વિરહનું દુઃખ છે, એ આપણને સહન ન થયું. એટલે આપણે અરજી કરી કે અમને એવા ઘરે લઈ જાઓ. હવે જ્યારે ધણીજી આપણને એ ઘરે લઈ ગયા પરમધામની અંદર,
કે આપણે મૂળની અંદર લઈ ગયા. તો મૂળની અંદર તો હવે સખ્યોને બધું યાદ છે. જે આપણે ખિલવતમાં વાતો થઈ છે પિયાજી સાથે, કેવી કેવી વાતો થઈ હતી કે શ્યામાજી આવશે, આદિના સ્વરૂપમાં આવશે, તમે સૂઈ જશો, તમે કઈ વાત નહીં માનો, એ વાણી લઈને આવશે, તમારા જેવું સ્વરૂપ ધરીને આવશે, તમે આગ પાણી પથ્થરને પૂજશો, જુદા જુદા વેશમાં, જુદા જુદા ઘરમાં, જુદા જુદા કુટુંબ કબીલામાં જઈને બેસશો. એ બધી વાતો આપણે ખિલવતમાં કરી હતી પિયાજી સાથે. તો આપણે જ્યારે ધામમાં પહોંચ્યા તો આપણને થયું કે આ બધું તો હજી થયું જ નથી. આપણા વાલાજીએ કીધું હતું તો એ તો હજી થયું નથી. તો એ કેવી રીતે? એમ કે પિયાજી કેની ના બને એ વસ્તુ તો ન થાય. એટલે સખીઓ ફરીથી માગે છે. શું માગે છે? કે હજી ધણીજી અમારી ઈચ્છા અધૂરી છે, હજી તમે આ તો અમને વસ્તુ બતાવી જ નથી. એટલું દુઃખ સહન કરીને આવી છે, છતાં એ પિયાજીના વચન એમને યાદ આવે છે સખીઓને કે મારા ધણીજી જે બોલ્યા છે એ વચન તો હજી રહી ગયા છે, એ તો બાકી છે. તો માગે છે, ફરીથી માગે છે કે તમે જે કીધું છે પિયાજી એ તો હજી થયું જ નહીં. તમે આ બધું કીધું તું તો શું કરે છે સખીઓ? ત્યારે પોતે સામે, હવે રાજજી તો એ આપી જ ન શકે, પણ સામેથી માગે છે. એ હજી ઉછળીને માગે છે, સહન નથી કરી શકતી છતાંય માગે છે. મારા પિયાજીએ કીધું છે એટલે માગે છે. શું કીધું શ્રી ઇન્દ્રાવતીજીએ? કે જે આપણને પહેલા ફેરાની અંદર ખબર નહોતી પડી, રજમંડલની અંદર જે વસ્તુની ખબર નહોતી પડી, રાસ મંડળની અંદર જે વસ્તુની ખબર નહોતી પડી, જે તારતમનો પ્રકાશ છે એ પણ એની અંદર નહોતો, તો એ પણ આપણને જાગણી બ્રહ્માંડ, એ જે રાજ્યે દિલમાં લઈ લીધું હતું પહેલેથી એ વસ્તુ, એટલે તો આપણને બધું પહેલેથી બતાવવામાં આવ્યું હતું. જાગણી બ્રહ્માંડનું જ્યારે મૂળ મિલાવવામાં હતા ત્યારનું બતાવી દીધું હતું જાગણી બ્રહ્માંડનું. એ વસ્તુ હજી થઈ જ નથી. એટલે સખીઓ માગે છે કે બતાવો અમને. એટલે એના કારણે સખીઓ માંગણી કરે છે અને પછી કહે છે કે અમને અંદેશો રહી ગયો. પાછું શું કહે છે? અમને અંદેશો રહી ગયો. તો ધણીજી તો અંદેશ રાખે નહીં, કોઈ શંકા રાખે નહીં, એટલે પાછું આપણને જાગણી બ્રહ્માંડની અંદર મોકલે છે. ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો. શું કીધું? પછી બ્રજ રાસ દોહુ અખંડ कर चेतन बुद्धि फिरे मन, ए ब्रह्मांड तीसरा जहां मोहम्मद आए रोशन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। બ્રજ રાસને અખંડ કરી અક્ષર ભગવાને ચેતન કર્યા બે એના હૃદય ચિત્તની અંદર. બ્રજનું બ્રહ્માંડ, રાસનું બ્રહ્માંડ બે અખંડ કર્યું અને હવે ત્રીજા બ્રહ્માંડની અંદર આવ્યો. તો ત્રીજું બ્રહ્માંડ હવે વાલાજીએ ત્યાંથી જ હુકમ કર્યો છે. કેમ કે આપણે જ્યારે વ્રજમંડળમાંથી રાસમંડળમાં ગયા તો જે વ્રજમંડળ હતું એનો પ્રલય થઈ ગયો, જે કાલમાયાનું બ્રહ્માંડ હતું એનો પ્રલય થઈ ગયો. તો હવે આપણે માગ્યું તો જાય ક્યાં? બોલો, તો પ્રલય થઈ ગયો તો જાવું ક્યાં? એટલે રાજ્યએ ત્રીજા બ્રહ્માંડની રચના કરી, જાગણી બ્રહ્માંડની રચના કરી અને ત્યાંથી જ શરૂ કર્યું જ્યાંથી પૂરું થયું હતું. ક્યાં પૂરું થયું હતું? આપણે જે વેણ વગાડી હતી ને, કૃષ્ણજીએ વેણ વગાડી હતી ને આપણે વ્રજમાંથી રાસમાં દોડી ગયા હતા, તો ત્યાંથી જ પાછું એ બ્રહ્માંડ શરૂ કર્યું. અને જે વેદઋચાઓ છે, જે અવ્યાકૃત બ્રહ્મની અંદર છે, એની અંદર જે વેદઋચાઓ છે એને ગોપીઓના સ્વરૂપની અંદર મોકલે છે. અહીંયા વિષ્ણુ ભગવાન કૃષ્ણજીના રૂપમાં આવે છે અને જે આખી આગળની જે લીલા છે, જે 112 વર્ષની જે કૃષ્ણજીની લીલા છે આગળની, એ આખી એ રીતે સંપન્ન થાય છે. જે 100 વર્ષનો વિરહ કીધો હતો ને સખ્યોને, એ વેદઋચાઓ લે છે ત્યારે. અને જે કૃષ્ણજીની જે આગળની મથુરાની લીલા છે, દ્વારિકાની લીલા છે, એ ગોલોકી કૃષ્ણને વિષ્ણુ ભગવાન દ્વારા એ લીલા આખી સંપન્ન થાય છે. તો ત્યાંથી જ, જ્યાંથી આપણે બ્રહ્માંડ પૂરો કર્યો, ત્યાંથી જ ફરીથી વાલાજી આખો બ્રહ્માંડ પાછો ધણીજી ચાલુ કરે છે. ઈને એ જ પાછી સ્મૃતિ, વેદઋચાઓની અંદર તો ખાલી એ સ્મૃતિ જ મૂકી છે જે આપણે અનુભવ્યું હતું બ્રજની અંદર.
એ સ્મૃતિ એની અંદર મૂકીને એને કાલમાયાના બ્રહ્માંડમાં ગોપીઓ તરીકે મૂકવામાં આવી. તોય એ જે હાલત હતી એમની સ્મૃતિના બલે એ હાલત હતી. જે 100 વર્ષનો વિરહ હતો ને, જે આપણને ષટઋતુની અંદર વર્ણન કરવામાં આવે છે, એ 100 વર્ષનો વિરહ ફક્ત એમને એ સ્મૃતિના બલ ઉપર આવ્યો છે. તો એ કેવો ઈશ્ક હશે. એની બૂંદ જ્યારે ખાલી રાજી મહારાજે એની અંદર મૂકી છે ગોપીઓની અંદર, જે વેદરૂચાઓ હતી, તો એ 100 વર્ષનો વિરહ કેવો હતો એમના અંદર. તો એ ફક્ત બૂંદો મૂકી છે ધનીજી એની અંદર. તો એ લીલાઓ વેદરૂચાઓ દ્વારા આખી સંપન્ન થઈ છે, ગોપીઓ દ્વારા સંપન્ન થઈ છે. એની અંદર બહુ બધા ઋષિમુનિઓ હતા, બહુ બધી એની અંદર આપણને વાણીની અંદર બધું વાલાજી બતાવે છે કે કોણ આવ્યું હતું, કઈ રીતના આવ્યું હતું, બધું એની અંદર આપણને બતાવે છે. અનંત સખીઓ હતી એની અંદર. તો એ લીલા થઈ. પણ આપણે માંગી છે હવે પાછી રામત, જાગણી બ્રહ્માંડની રામત. તો હવે જ્યારે આપણે આવવાનો સમય થાય છે ત્યારે ત્યાં સુધીમાં તો બહુ વર્ષો આ સંસારના વીતી જાય છે, બહુ વર્ષો વીતી જાય છે. 5000 જેવા કે છે, 4660 વર્ષ એટલા વીતી જાય છે. અને પછી જે સમય આવે છે એમાં કયું સ્વરૂપ આવે છે? જહાં મોહમ્મદ આયે રોશન. ત્યાંથી લાલદાસજી બતાવે છે આપણને કે વ્રજને રાસ અખંડ કરીને સીધું કે મોહમ્મદ સાહેબનું બતાવે છે, સીધું કે એની લીલા બતાવે છે. તો એ કોણ છે? એ સ્વરૂપ કોણ છે? તો એની પહેચાન કરાવે છે. રાસ લીલા ખેલ કે આયે બરારબ શ્યામ, તહાં બાત સબ જાહેર કરી ચલા માર્ગ ઇનસે. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. કે આપણા પિયાજીનો ઈશ્ક કેવો છે, કેવો છે આપણા રાજીના હૃદયની અંદર ઈશ્ક કેવો છે કે રાસલીલા ખેલીને એ શ્યામ સ્વરૂપ ક્યાં પધાર્યું? પછી તો બરારબની અંદર પધારે છે. અને શું કર્યું એને? અહીંયા આવીને તહાં બાત સબ જાહેર કરી ચલા માર્ગ ઇનસે. કેવડું મોટું કાર્ય કર્યું છે આવીને અહીંયા આપણા માટે, કે મારી રૂહો આવવાની છે, મારી સખીઓ માંગ કરી છે, મારી સખીઓ ઉતરવાની છે. તો ક્યાં ઉતારીશું એને? કોના ઉપર ઉતારીશ? કેમ કે જે સમયે આવવાનું છે, તો જીવો કેવા છે એ સંસારની અંદર ભલે કરોડો બ્રહ્માંડમાંથી ચૂની ચૂનીને જીવો લાવવામાં આવે છે, પણ જ્યારે પાછા માયાની અંદર આવે છે તો એને જે સંગત મળે છે, જે માહોલ મળે છે, એમાં એ પાછા ખુદને એવા ભૂલી જાય છે, એવા ભૂલી જાય છે. તો એ કેવા થઈ જાય છે? વારે વારે શું કામ પરમાત્માને આવવું પડે છે? વારે વારે શું કામ જગાવવા પડે છે? કેમ કે માયાની અંદર જીવો એવા ખોવાઈ જાય છે, એવા સૂઈ જાય છે, એને કોઈ સુધ જ રહેતી નથી. તો જે સમયે મોહમ્મદ સાહેબ આવ્યા છે, તો એ સમય કેવો હતો? પશુવૃત્તિ વાળા મનુષ્ય થઈ ગયા હતા. ભલે અનંત પૈગંબરો આવ્યા હતા, 1,20,000 પૈગંબરો આવ્યા હતા. મોહમ્મદ સાહેબ આવે છે ને પહેલા વાણીમાં પિયાજી વર્ણન કરે છે કે 1,20,000 પૈગંબર આવ્યા છે. જે ઇબ્રાહિમ છે, દાઉદ છે, મૂસા પૈગંબર છે, કેટલા બધા, ઈસા મસીહ છે, એટલા બધા પૈગંબરો આવ્યા છે. અને આવીને ફક્ત શું વાત કરે છે? એક ખુદા ઉપર વિશ્વાસ લઈ આવો, એક ખુદાની બંદગી કરો, એક ખુદા પર વિશ્વાસ કરો. અને પછી શું થાય છે? જેટલા સમય પૈગંબર આવે છે, થોડાક વર્ષો સુધી, અમુક વર્ષો સુધી, 100-200 વર્ષ સુધી એની જે કીર્તિ છે, એને જે આપ્યું છે એ રહે છે આ દુનિયાની અંદર. પણ પાછળથી શું કરે પછી દુનિયા? એની આયતું, એની વાતો બધી બદલવા જ માંડે, પોતાના અનુરૂપ, પોતાના જીવને અનુરૂપ બધું ચેન્જ કરી નાખે, બધું બદલી નાખે. જે વસ્તુ ઈસાએ આપી હતી એ બદલી નાખે, મૂસાએ આપી હતી એ બદલી નાખે, આ બધું બદલી નાખે અને પોતાના અનુરૂપ કરવા માંડે. કે એ જે એક ખુદાનો પર વિશ્વાસ લાવવા માટે જે મક્કાની સ્થાપના કરી હતી અબ્રાહિમે, જે કાબાની સ્થાપના કરી હતી, એની અંદર ફક્ત એક ખુદાની જ બંદગી કરવાની છે. એક જ ખુદા જે અલ્લાહ તાલા છે, એ અલગ નથી. ઈશ્વર અલ્લાહ એક જ છે. જે રાજી મહારાજ છે એ જ કૃષ્ણજી છે, અને એ જ મોહમ્મદ સાહેબ પણ છે, અને એ જ ખુદા તાલા પણ છે.
તો એ એકની જ ઉપર બંદગી કરવાની છે, એક ઉપર જ વિશ્વાસ લાવવાનો છે. પણ દુનિયા એ વસ્તુ સ્વીકારતી જ નથી. એના કારણે વારે વારે પૈગંબરને આવવું પડે છે. તો એવા સમયની અંદર પિયાજી કે હવે મારી રૂહોને ઉતારવું તો કેવા જીવ ઉપર ઉતારવું? બ્રજમંડળની અંદર જે જીવો પર આવી હતી, જે આત્મો હતી, એ તો બધી તપસ્વી હતી. એ તો બધી એવી એટલા બધા તપ કરીને આવી હતી કે આત્મ સ્વરૂપ જ હતી, વાહેદત હતી એમાં. તો એમાં ઈશ્કનું પાન કરી શકે, એ જીવો પણ ઈશ્કનું પાન કરી શકે. પણ જ્યારે જીવ પૂરી રીતના પશુવૃત્તિની અંદર છે તો સુરતા ઉતરશે કેના ઉપર? એ ઈશ્કનું પાન કેવી રીતે કરી શકે? જો મારી રૂહ એવા જીવ ઉપર ઉતરે તો હેરાન કેવી થઈ જાય? એ ઈશ્કનું સ્વરૂપ છે, કોમલ સ્વરૂપ છે, તો એને એવા એવા જીવો ઉપર ઉતારે તો કેવી હેરાન થઈ જાય? એના માટે થઈને કૃષ્ણજી સ્વયં આવે છે બરારબની અંદર, મોહમ્મદ સાહેબના રૂપમાં. 5 સ્વરૂપ કીધા છે ધનીજીના, કે જે વ્રજમંડળની અંદર છે એ પણ રાજજીનું સ્વરૂપ છે, રાસમંડળનું કિશોર સ્વરૂપ છે તો રાજજીનું સ્વરૂપ છે, જે મોહમ્મદ સાહેબનું બરારબનું સ્વરૂપ છે રાજજીનું સ્વરૂપ છે, જે ધનીશ્રી દેવચંદ્રજી સદગુરુ મહારાજનું સ્વરૂપ છે એ પણ રાજજીનું સ્વરૂપ છે, અને જે મહામતી શ્રી પ્રાણનાથજીનું સ્વરૂપ છે એ પણ રાજજીનું સ્વરૂપ છે. એમનો ઈશક કેવો છે એ આપણને બતાવે છે અહીંયા, કે જ્યારે બરારબની અંદર આવ્યા તો શું કર્યું મોહમ્મદ સાહેબે, કે કેવા પશુવૃત્તિ વાળા લોકો હતા, કે એકબીજાને મારવું, એકબીજાને કાપવું, એ તો આમ કીડા મકોડાની જેમ મારી નાખતા હતા. એટલું સહજ હતું મારી નાખવું એકબીજાને, એટલું એવી રીતે, એટલું કડક, કઠોર હૃદય, એકદમ કઠોર હૃદય હતું, અને એને કોમલ બનાવવાના હતા. વિચાર કરીએ આપણે, કોઈ એવું ગુસ્સાવાળું વ્યક્તિ બી હોય જેની અંદર ફક્ત હિંસા હોય, કોઈ એ કઈ આપણને આપે રાજજી કે તું આને કોમલ કરીને બતાવ, કે તું આની અંદર પ્રેમ જાગૃત કરીને બતાવ. તાકાત છે આપણી કે કોઈ એકને બી પરિવર્તિત કરી શકે. અને ઈ મોહમ્મદ સાહેબે એવા યુગની અંદર આવીને ઈ માર્ગ ચલાવ્યો છે, કે એવા પશુ વૃત્તિ વાળા લોકોની વચ્ચે આવ્યા, અને આવ્યા ત્યારે એ તો એ જ માર્ગ ઉપર ચાલતા હતા જે ઈસાએ બતાવ્યું હતું, કે એક જ ખુદા છે, એક જ ખુદાની બંદગી કરતા હતા. અને એ રીતે કરતા હતા કે આખું વર્ષ એ પોતાનું જે બી લીલા કરતા હોય એ કરે, પણ 1 મહિનાનો એવો સમય કાઢે મોહમ્મદ સાહેબ જેમાં એ ફક્ત ધ્યાન કરે, જેમાં એ ફક્ત ખુદાની નજીક પહોંચવાની કોશિશ કરે, કે મને કોણે બનાવ્યો છે, આ સૃષ્ટિ કોણે બનાવી છે, એના કરતા હરતા કોણ છે, એમાં જ સમય વિતાવતા હતા, એમાં જ સમય ગુજારતા હતા. અને પછી એક સમય એવો આવ્યો કે મોહમ્મદ સાહેબને મ્યારાજ થઈ, દર્શન થયા. કેવી રીતે થયા? 7 આસમાન પાર કરે છે મોહમ્મદ સાહેબ, જે છે ને આપણે જોયા ને લોક બધાય, સ્વર્ગલોક ને, તપલોક ને, જનલોક ને, મહરલોક ને, બધા લોકો છે ને, બધા લોક પાર કરી અને ક્યાં પહોંચે છે? જબરૂતમાં, એટલે અક્ષરધામ સુધી પહોંચે છે. જબરાઈલ જોશના ફરિશ્તા, જે રાજજી મહારાજની જોશની શક્તિ છે, એ જબરાઈલ જોશના ફરિશ્તા છે. તો ત્યાં આગળ મોહમ્મદ સાહેબ પહોંચે છે, અને પહોંચે છે તો એની સાથે વાર્તા કરે છે, વાત કરે છે કે આ શું છે? તો જબરાઈલ કહે છે કે આ અક્ષરધામ છે, આ મારું ઘર છે, અક્ષરધામ છે, એ મને ખુદાની બક્ષિસ છે, આ મારું ઘર છે. તો જબરાઈલને કહે છે મોહમ્મદ સાહેબ કે ખુદા ક્યાં છે? ખુદા સામે રહે છે, એમ કહે છે જબરાઈલ, મને લઈ જાઓ ત્યાં, ખુદાના ઘર પાસે લઈ જાઓ, મને ખુદાના દીદાર કરવા છે, ખુદાને મળવું છે. અક્ષરધામે જોઈને ત્યાં ઊભા નથી રહેતા મોહમ્મદ સાહેબ, ખુદા જેને જાવું છે ખુદા પાસે જ, તો કે મને ખુદા પાસે જાવું, મને ખુદા પાસે લઈ જાઓ. તો વચ્ચે જમનાજી આવે છે, તો જબરાઈલ કોશિશ કરે છે આગળ જવાની, પણ ઊભા રહી જાય છે, તાકાત નહીં મારી કે હું આ જમનાજીને પાર કરીને આગળ રંગમહલમાં જઈ શકું, હું ન જઈ શકું. તો ખુદાનો હુકમ આવે છે જબરાઈલને કે પાર કરવાનું છે, મોહમ્મદ સાહેબને લઈ આવવાના છે તારે આ બાજુ. તો જબરાઈલ ત્યારે કોશિશ કરે છે પાર કરવાની, પણ જ્યારે પાર કરે છે ને તો એક પગ ઉપાડે છે ને તો
તો જાણે 500 વર્ષની એને થાક લાગે છે. 500 વર્ષની જાણે એને રાહ કાઢી હોય ને, રાહ મેં તે કરી હોય ને એટલો મને થાક લાગે છે. તો જબરાઈલ ના પાડે છે, નો જઈ શકું હું, એક કદમે મારાથી આગળ નહીં ચલાય. હવે તો પાછા અરજી કરે છે મોહમ્મદ સાહેબ કે ચાલ તારા વિના તો આગળ કેમ જઈશ હું. એ ખુદાનું નૂર એવું છે કે મારા પર જલાવે છે, એટલે હું આગળ ન જઈ શકું. તો જબરાઈલ ના પાડે છે કે હું એક નહીં, મારા જેવા 1000 જબરાઈલ હોય ને તોય આ જમનાજીને પાર ન કરી શકે. એ ઈશ્કની ભૂમિ છે, એ પ્રેમની ભૂમિ છે, એની અંદર ઈશ્ક સિવાય કોઈ પ્રવેશ જ નથી કરી શકતું. તમે જ આગળ જઈ શકશો, હું નહીં જઈ શકું. એટલે ત્યારે ખુદા તાલા મોહમ્મદ સાહેબ માટે ઈશ્કનું તખત મોકલે છે. રફનું તખત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્કનું તખત છે. ઈશ્કના તખત ઉપર મોહમ્મદ સાહેબ બિરાજમાન થાય છે અને સીધા પછી મૂલ મિલાવમાં જ્યાં પિયાજી બેઠા છે, જ્યાં વાલાજી બેઠા છે, રાજજી બેઠા છે, ત્યાં પહોંચે છે. પણ મોહમ્મદ સાહેબને પણ હજી સીધા દીદાર નથી થતા. એને 2 પડદા આડાવે છે, જરીનો ને મોતીનો 2 પડદા આડાવે છે. તો આપણને વાલાજી બતાવે છે કે 2 પડદા ક્યાં છે. તો એક સદગુરુ મહારાજનું સ્વરૂપ છે, એક સ્વામી શ્રી પ્રાણનાથજીનું સ્વરૂપ છે. એ 2 પડદા પાર કરી પછી રાજજીના ક્લિયર દર્શન થાય છે, ચોખ્ખા દર્શન થાય છે. તો હજી મોહમ્મદ સાહેબને જેવા દર્શન ચોખ્ખા થવા જોઈએ ને એ નથી થતા. આડા 2 પડદા છે. તો મોહમ્મદ સાહેબ એક વસ્તુ થોડી થોડી એને દેખાય છે. ક્યારેક પિયાજીના ગાલ દેખાય છે, ક્યારેક રાજજીના કેશ દેખાય છે, ક્યારેક હસ્તકમલ દેખાય છે. થોડા થોડા દર્શન થાય છે. થોડા થોડા દર્શનમાં મોહમ્મદ સાહેબને એ ખબર પડે છે કે ખુદાની સુરત કેવી છે, અમરદ સુરત છે, કિશોર સ્વરૂપી છે. તો એ રીતે વર્ણન કરે છે. પરમધામમાં જ્યારે પહોંચ્યા છે તો એને જમનાજી દેખાય છે, બાગ બગીચા દેખાય છે, પશુ પક્ષીઓ દેખાય છે. તો એનું વર્ણન કરે છે કુરાનની અંદર. તો એ બતાવે છે અને ખુદાની સુરતનું વર્ણન કરે છે કે ખુદા કેવા છે, કિશોર સ્વરૂપ છે, અમરદ સુરત, જે મરદ નથી થયા હજી, જેને મૂછનો દોરો ન ફૂટ્યો હોય ને એને અમરદ સુરત કહેવાય. એટલે શું કહે છે, એ કિશોર સ્વરૂપના ખુદા છે. હજી 2 પડદામાં દર્શન કર્યા છે. અને પછી જ્યારે દર્શન કરે છે તો વાતો બી કરે છે ખુદા તાલા સાથે, સલામ કરે છે ખુદાને. તો ખુદાય પાછા મોહમ્મદ સાહેબને સલામ કરે છે. તો એ રીતે આવ્યા છે મોહમ્મદ સાહેબ, જામાની અંદર જે સ્વરૂપમાં છે એ સ્વરૂપનું પૂરું નિભાવે છે. તો આવે છે તો ખુદાને સલામ કરે છે. તો ખુદા પણ સલામ કરે છે મોહમ્મદ સાહેબને. અને પછી વાતો કરે છે. વાતો કરે છે તો બતાવે છે કે તમારું કાર્ય શું છે, આ દુનિયાની અંદર શું કરવાનું છે તમારે, કે જે જીવો છે ને એને તૈયાર કરવાના છે. એ મારી રૂહો છે ને એને બ્રહ્માંડની અંદર મોકલવાની છે. અને શું કહે છે ત્યારે, મારી નહીં તારી, એમ કહે છે, તારી ઉમ્મત છે, તારી સખીઓ છે, તારી સખીઓને તારે આ બ્રહ્માંડની અંદર લાવવાની છે. એના માટે આ બ્રહ્માંડને તૈયાર કરવાનું છે. તો તૈયાર કેવી રીતના કરવાનું છે, તો નિયમ બતાવે છે ખુદા કે એને કહેજો દુનિયાના લોકોને 50 વખત દિવસમાં નમાજ કરે, 6 મહિના સુધી રોજા રાખે. મોહમ્મદ સાહેબ કે ના થાય, એટલું બધું તો કેવી રીતના થાય, કે આ દુનિયાના લોકો તો કેવા છે. તો કે છે શું કે છે, બોજ નહીં ઉઠાવી શકે, એમ કે છે મોહમ્મદ સાહેબ કે આ દુનિયા એનો બોજ નહીં ઉઠાવી શકે. તો ખુદા તાલા થોડું ઓછું કરે છે રાજજી, એ કામ કરો, 25 વખત દિવસમાં નમાજ કરે અને 1.5 મહિના સુધી 3 મહિના સુધી રોજા રાખે. તો મોહમ્મદ સાહેબ કે નહીં, હજી તાકાત નથી. તો હજી ખુદા તાલા ઓછું કરે છે કે એમને કહેજો 12 વખત નમાજ કરે દિવસની, એટલી તો થશે ને. 12 વખત નમાજ એટલે શું, ખુદાને યાદ કરો. 12 વખત નહીં કરી શકે, 12 વખત તો એને કહેજો કે યાદ કરે દિવસનું. અને 1.5 મહિના સુધી રોજા એટલે ઉપવાસ રાખે, 1.5 મહિના સુધી, 1.5 મહિના સુધી ઉપવાસ રાખે. હવે મોહમ્મદ સાહેબ બોલી નથી શકતા. તો રાજજી કહે છે કેમ નથી બોલતા તમે, કેમ દુઃખી થઈ ગયા છો.
કે 2 વાર તો મેં ગુસ્તાખી કરી દીધી તમને કહેવામાં કે આ વસ્તુ નહીં થઈ શકે, ત્રીજી વાર હું કઈ રીતે ગુસ્તાખી કરું, એમ બોલું કઈ રીતે કે નહીં થઈ શકે. તો રાજજી કે 5 વખત રાખીએ, 5 વખત ઓછું કરી દે છે અને વચન આપે છે તમારા માટે થઈને 5 વખત નમાજ પડશે ને, તમારા નામે નમાજ પડશે ને, 50 વખત બંદગીનું ફળ મળશે. કેમ કે મોહમ્મદ સાહેબ એમને વચન આપ્યું તમારા માટે થઈને 5 વખત નમાજ કરશે ને, 50 વખત બંદગીનું હું ફળ આપીશ ત્યારે. અને જે રોજા છે એ 6 મહિનાથી ટૂંકા કરી અને 1 મહિનાના કરી દીધા રાજ્યએ. એ વસ્તુ બતાવી ત્યારે, એ વસ્તુ ત્યારે ધનીજીએ બતાવી. એટલે મોહમ્મદ સાહેબ કેવું સ્વરૂપ છે, હુકમનું સ્વરૂપ કહેવામાં આવે છે. સ્વરૂપ પૂર્ણ છે, જ્યારે બી આવે છે તો બધું એની અંદર પૂર્ણ છે, પણ એ ફક્ત જે રાજ્યનો હુકમ છે એને જ આગળ એને લાવવાનું હતું, એટલે હુકમનું સ્વરૂપ કહેવામાં આવે છે. પણ સ્વરૂપ જ્યારે સ્વરૂપ છે તો એ પૂર્ણ છે, એની અંદર બધી શક્તિઓ છે જ, પણ ખાલી એ ધનીજીના હુકમને જ જાહેર કરે છે આ દુનિયાની અંદર આવી. કેમ કે એટલી જ રાજ્યની ઈચ્છા છે કે હુકમને જાહેર કરવો છે, તો એ હુકમનું સ્વરૂપ ખુદ બની જાય છે મોહમ્મદ સાહેબ, અને એ જાહેર કરે છે આ દુનિયાની અંદર. જ્યારે ખુદા સાથે વાર્તા કરે છે ત્યારે રાજજી મહારાજ 90,000 હરફ 90,000 શબ્દો આપે છે. 90,000 શબ્દોની અંદર વાર્તાલાપ થાય છે અને કહે છે મોહમ્મદ સાહેબને હુકમ આપે છે 30,000 જે હરફ છે, 30,000 શબ્દો છે એ તમારે જાહેર કરવાના છે અત્યારે કુરાન જે આવશે ને એની અંદર. બીજા 30,000 છે એ ઈશારામાં લખવામાં આવશે, ઈશારાની અંદર, એ ચોખ્ખા નહીં, ઈશારાની અંદર લખવામાં આવશે. ને કેવા છે ને આપણને આગળ વિતકની અંદર બતાવશે. અને બાકીના જે 30,000 છે એ તમારા અધિકારની અંદર આપી દીધા, એ તમારી ઉપર અખત્યાર તમારા અધિકારમાં છે. જ્યારે તમારે જે રીતે જે સ્વરૂપે એને જાહેર કરવા હોય એ રીતે તમારે જાહેર કરવાના છે. તો એ જે 30,000 શબ્દો છે જે પહેલા કીધા મોહમ્મદ સાહેબને જાહેર કરવાના, એ શરીયતના છે. જે સેવા પૂજા છે, બંદગી છે, જે નિયમ બધાય કીધા એના શબ્દો છે, તો એ ચોખ્ખા જાહેર કરવામાં આવે છે ત્યારે કુરાનની અંદર. બીજા જે ઈશારતની અંદર જાહેર કરવામાં આવે છે, તો એ જ્યારે સદગુરુ મહારાજ આવે છે એ ખોલીને બતાવે છે. અને ત્રીજા જે 30,000 શબ્દો છે એની અંદર રાજજી મહારાજની પૂર્ણ પહેચાન છે, જે ઈશકનું સ્વરૂપ છે, એમનો જે હૃદયનો ઈશક છે એની પૂર્ણ પહેચાન આપવામાં આવી છે. તો એ જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી જે વાણીની અંદર જાહેર કરે છે, જ્યારે એ સ્વરૂપની અંદર મોહમ્મદ સાહેબ આવે છે ત્યારે એ જાહેર કરે છે. તો એ 90,000 હરફની અંદર મોહમ્મદ સાહેબ સ્વયં ખુદા તાલા સાથે વાતો કરે છે અને ત્યારે કહે છે કે તારી ઉમ્મત માટે થઈને તારે આ બધું કરવાનું છે. તો એ હરફ લઈને એમ કહે છે કે જ્યારે મોહમ્મદ સાહેબ વાણીની અંદર વર્ણન છે કે જ્યારે એમને મ્યારાજ થયા, જ્યારે દર્શન થયા તો ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનની અંદર જ દર્શન થયા જ, અને જાય છે 7 આસમાન પાર કરે છે, પરમધામમાં જાય છે, રાજજી સાથે વાતો કરે છે, બધી વાતો લઈને આવે છે. હજી તો જે ઊંજુનું જલ હોય ને, એમ કે હાથ ધોઈને નમાજ પડવાની હોય, એ જલ હજી એમને હલતું હતું, જે હલતું હતું ને, જે આમ હજી હાથ ધોઈને નમાજ કરવા બેઠા હતા, તો 1 સેકન્ડ નથી થઈ. જે એ દીદાર કરીને આવ્યા છે તો 1 સેકન્ડ પણ નથી થઈ. અને જ્યાં એ બેઠા હતા એની જે ગરમી હતી એ પણ એમનેમ છે. તો કે કેવી કરામાત છે આ! આપણને એમ થાય કે એક પલનો ખેલ છે આ, કે પરમધામથી આપણે આવ્યા અને પાછા જઈએ તો એક પલનો જ ખેલ છે. તો આ રાજજી આપણને પ્રૂફ કરીને બતાવે છે. આનાથી મોટો પુરાવો શું કે મોહમ્મદ સાહેબ પરમધામમાં જઈને રાજજી સાથે વાત કરી 90,000 હરફ લઈને આવી ગયા આપણા માટે, હજી એક પલે નથી થઈ. એ જ સમય, એ જ ક્ષણની અંદર એ આખી મ્યારાજની લીલા થાય છે. એ જ ક્ષણની અંદર તો આવે છે મોહમ્મદ સાહેબ તહા બાત સબ જાહેર કરી, ખુદા તાલા પાસેથી હુકમ લઈને આવે છે અને આ બ્રહ્માંડની અંદર એ વાતો જાહેર કરે છે. હવે કેવો સમય હતો કે જ્યાં
મક્કાની અંદર જે કાબા હતું, જે પવિત્રમાં પવિત્ર સ્થાન છે, જે પૈગંબરોએ સ્થાપિત કર્યું હતું, જ્યાં બંદગી કરવામાં આવે છે, એના ફરતે બધા નમાજ પડતા હોય એવું એમનો નિયમ હતો. પણ હવે એ સમય તો કેવો હતો કે લોકો જ્યાં બી દુનિયાની અંદર જ્યાં બી જાય ને ત્યાંથી કોઈ બી પ્રકારની મૂર્તિઓ મળે ને તો મૂર્તિઓ લાવીને બધી કાબામાં મૂકી દે, બધી મૂર્તિઓ લાવીને ત્યાં મક્કાની અંદર સ્થાપિત કરી દે અને એની પૂજા કરવા માંડે, કોઈ બી મૂર્તિની પૂજા કરવા માંડે. તો હવે શું કીધું છે ખુદા તાલાએ કે એક ખુદાની બંદગી કરો તો ઈશ્કમાં પ્રવેશ છે. તો આવી રીતે જો આને ખુદા માની ઓને, અને પાછી મૂર્તિઓ કેવી, એવી નહીં કે દેવી દેવતાઓની મૂર્તિઓ લઈ આવતા હતા, કોઈ બી પ્રકારની મૂર્તિ, કોઈ કાગડાની મૂર્તિ હોય, કોઈ પશુની મૂર્તિ હોય, કોઈ પણ પ્રકારની, કે મનુષ્યની વૃત્તિ જ કેવી થઈ ગઈ હતી એ સમયની અંદર. તો વિચિત્ર મૂર્તિઓ બધી લાવીને મૂકી દેતા હતા, એની પૂજા કરતા હતા, આટલા બધા ભગવાન કરીને બેસી ગયા હતા. તો હવે એવા મનુષ્યોને એક ખુદામાં પાછા લાવવાના હતા, એવા મનુષ્યોને બધાને. તો હવે મોહમ્મદ સાહેબે તો હજી પોતાની રીતે તો રસ લેતા હતા ખુદાનો, ખુદા સાથે વાતો કરતા હતા, પણ હવે ખુદા એને બધાની વચ્ચે મૂક્યા કે હવે આ વસ્તુ ખાલી તારા પૂરતી નહીં, હવે આ બધાની અંદર લાવવાની છે. તો મોહમ્મદ સાહેબને કેટલું અઘરું પડ્યું હશે. એવા મનુષ્યોને જેના હૃદય એવા કઠોર પથ્થર જેવા થઈ ગયા છે કે એકબીજાને મારવામાં એ લોકો આમ જરાય એવું રાખતા નથી. તો એવા મનુષ્યને એ મોહમ્મદ સાહેબનું હૃદય કેવું હશે, કે કેવા કોમલ કર્યા મોહમ્મદ સાહેબે, કે જ્યારે ખુદાની વાત બતાવે છે તો જે એવા જીવો બી હતા એની અંદર, તો હવે જીવો ભળી ગયા હોય, પશુ જેવા થઈ ગયા હોય, પણ જ્યારે હૃદયને વાણી છૂએ છે તો કેવું પરિવર્તન થાય છે. તો એ જે છે એ કોણ કીધા છે? મોહમ્મદ સાહેબના એ બધા યારો છે, જેને મોહમ્મદ સાહેબ પર વિશ્વાસ કર્યો તો એ બધાએ મોહમ્મદ સાહેબના યારો બન્યા હતા ત્યારે. તો એ બધા મોહમ્મદ સાહેબની વાત ઉપર વિશ્વાસ કરે છે, એમને જે રાહ બતાવી છે એના ઉપર ચાલે છે. પણ એ રાહ આસાન નહોતી, બહુ અઘરી હતી, કેમ કે મારી નાખતા હતા ને. તો હકીકતમાં એવું થતું હતું કે યારોને કુરબાની દેવી પડતી હતી, ગમે ત્યારે કોઈ બીની મૃત્યુ થઈ જતી હતી, મારી નાખતા હતા એ લોકોને. કેવો કિસ્સો કહેવામાં આવ્યો છે, વાલાજી આપણને રૂવાડા ઊભો કરી દે એવો કિસ્સો કીધો હતો કે એ મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલાનો એક કિસ્સો કીધો હતો કે ખુદા ઉપર વિશ્વાસ, તો કેવો વિશ્વાસ હતો જ્યારે આવતો ત્યારે. તો એ કેવો કિસ્સો કીધો હતો કે મશીતા બેગમ કરીને એક હતા, એક સ્ત્રી હતા, જે ફેરુન રાજા હતા ને, ફેરુન રાજાની પુત્રી હતી એક, એની રાજકુમારી. અને એ રાજકુમારીની એક સેવિકા હતી જે મશીતા બેગમ હતા. તો મશીતા બેગમ રાજકુમારીના કેશ સવારતા હતા. તો કેશ સવારતા હતા ને, તો એના હાથમાં જે કાસ્કો હતો ને એ સવારતા પડી ગયો, અચાનક પડી ગયો ને તો મુખમાંથી નીકળી ગયો બિસ્મિલ્લાહ, એમ અલ્લાહનું નામ નીકળી ગયું. આપણે કેમ નીકળી જાય, હે પિયા મારા, હે વાલા, હે રાજજી, એમનો નીકળી જાય એ રીતે એમના મુખથી નીકળી ગયું કે બિસ્મિલ્લાહ. તો ઓલી ચોકી જાય છે જે રાજાની પુત્રી હતી કે કોણ અલ્લાહ, મારા પિતાની વાત કરો છો? કેમ કે ફેરુન રાજા હતા તો ખુદને ખુદા સમજતા હતા અને ખુદની પૂજા કરાવતા હતા ત્યારે. તો એ જ હું જ ખુદા, એમ એ રીતે પૂજા કરાવતા હતા. તો મારા પિતાની વાત કરો છો? તો કે ના, જે એક ખુદા છે, જે મારાય ખુદા છે, જે તારાય ખુદા છે, હું એની વાત કરું છું. તો એને લઈ ગયા એના પિતાજી પાસે, ફેરુન રાજા પાસે. એની પુત્રી લઈ જાય છે તો કમ્પ્લેન કરે છે, એની શિકાયત કરે છે કે આ તમારા સિવાય કોઈ બીજા ખુદાની પૂજા કરે છે. તો એને ઓલી જે જંજીર હોય ને સાકરની અંદર મશીતા બેગમને બાંધવામાં આવે છે કે કેમ બીજા ખુદાની કેમ પૂજા કરો, હું જ ખુદા છું, મારી જ બંદગી કરવાની અને ઝૂકો મારી સામે, એવું એને હઠ કરે છે. ત્યારે ફેરુન રાજા તો એને મારવામાં, ઓલી માનતી નથી કે ના એક જ ખુદા છે, જે મારા ખુદા છે એ જ તમારા ખુદા છે ને, એક જ છે, એટલું દ્રઢ વિશ્વાસ હતો. તો એને સાંકળોથી બાંધવામાં આવે છે, જે ચાબુક છે એનાથી મારવામાં આવે છે, છતાંય એ હાર નથી માનતી, છતાંય માનતી નથી, છતાંય ઝૂકતી નથી. ચાહે તો ઝૂકી શકતી હતી, પણ એટલું કષ્ટ સહન કરીને પણ એ ઝૂકતી નથી. તો ત્યારે શું થાય છે,
બહુ ગુસ્સો આવે છે ફેરુન રાજાને કે એક મોટી કઢાઈ મગાવો અને એની અંદર આ જે મશીતા બેગમ છે એને ને એના બાળકોને ઉકાળીને જલાવી દો, એવો હુકમ કરવામાં આવે છે. મશીતા બેગમને 5 બાળકો છે અને 5મું જે બાળક છે એ નવજાત શિશુ છે, એ હજી સાવ કોમળ નાનું બાળક છે. તો જ્યારે હુકમ કરવામાં આવે છે મશીતા બેગમ, એક એક કરીને એના બાળકો એના આંખની સામે એ ઉકળતા તેલની અંદર નાખવામાં આવે છે અને એ આખું દ્રશ્યને બતાવવામાં આવે છે કે એમની હાલત કેવી થાય છે. ત્યારે એક એક બાળકોને જ્યારે જલાવવામાં આવે છે ત્યારે તો એ આખું દ્રશ્ય જોવે છે મશીતા બેગમ, તોય હૃદયની અંદરથી એ નથી આવતું કે ખુદા બચાવો. એને એ ખબર છે કે હું જે ખુદા માટે લડી રહી છું ને એ જ રાહ સાચી છે, કે જે મારો વિશ્વાસ છે ને એ જ સાચો છે. તો તોય એ પુકાર નથી કરતી કે તમે આવીને આને બચાવો. અને જ્યારે 5મું બાળક છે ને હાથમાં છે, એ નવજાત છે, હજી કોમળ છે, એને આપતા એને થોડોક અટકાવ થાય છે કે આ કોમળ છે, આની કેવી હાલત થશે. તો ત્યારે બાળક બોલે છે કે માતા તું સાચા રસ્તા ઉપર છો, તું જે કરો છો એ બરાબર છે. અને ત્યારે એની એ કુરબાની દેવામાં આવે છે અને મશીતા બેગમના આંખમાં અશ્રુ છે. ત્યારે અરજી કરે છે કે એક અરજી છે મારી, તમે માનશો? તો ફેરુન રાજાને અરજી કરે છે કે કયો તમે, શું અરજી છે તમારી? કે જ્યારે અમારા બધાની તમે જે આ મૃત્યુ અમારી થઈ જાય પછી જે અમારી અસ્થિઓ વધે છે એ બધાને એક સાથે તમે દફનાવજો, કે અમારે બધાને એક સાથે ખુદાની ઘરે જવું છે, કે અમારે બધાને એક સાથે એ ખુદાની બંદગી કરવી છે, એના માટે થઈને એક સાથે દફનાવજો. તો ત્યારે મશીતા બેગમની એ ઈચ્છા પૂરી કરે છે કે જ્યારે એમની પણ કુરબાની આપવામાં આવે છે તો એમને પણ એ જ રીતે ત્યારે દફનાવવામાં આવે છે. અને જ્યારે મોહમ્મદ સાહેબને મ્યારાજ થાય છે, 7 આસમાન પાર કરે છે, જબરાઈલને પૂછે છે આ ખુશ્બુ શેની છે, શેની ખુશ્બુ આવે છે મને? ત્યારે જબરાઈલ કહે છે કે મશીતા બેગમને એમના પુત્રોની ખુશ્બુ છે, કે એમને એક ખુદા માટે કુરબાની કરી છે એની ખુશ્બુ છે. તો એ ખુશ્બુ ક્યાં જઈને પહોંચી છે, કે કુરબાની ક્યાં જઈને પહોંચે છે? એવો સમય હતો, એટલા અત્યાચાર કરવામાં આવતા હતા. એ વાલાજી આપણને એક વસ્તુ બતાવી છે અને એ આપણે કલ્પના કરી તો આપણે વિચારી ન શકીએ કે કેવું કષ્ટ પડ્યું હશે, કે જીવતા જીવતા જ્યારે જલાવવામાં આવે, ખુદને જલાવવામાં આવે ને બાળકોને જલાવવામાં આવે તો કષ્ટ કેવું હશે. પણ છતાંય એક ખુદા ઉપર કેવો વિશ્વાસ હતો. મોહમ્મદ સાહેબ જ્યારે આવે છે તો જે એના બંદાઓ છે, જે એના યારો છે, એમને આ રીતે યાતનાઓ આપવામાં આવે છે, પથ્થરમારો કરવામાં આવે છે, તકલીફ પહોંચાડવામાં, બાંધી દેવામાં આવે છે, મારવામાં આવે છે, એટલા બધા કષ્ટ આપવામાં આવે છે. છતાંય એ યારોનો વિશ્વાસ કેવો હતો, આમથી આમ ન થયો એમ, એક જ ખુદા ઉપર વિશ્વાસ કર્યો એમને. જ્યારે એ મક્કાની અંદર એટલો બધો અત્યાચાર થતો હતો તો મોહમ્મદ સાહેબ એમને લઈને મદીના જાય છે. મદીના શહેરની અંદર ત્યારે એ ખુદાની વાત પ્રચાર કરવામાં આવે છે, કેમ કે મક્કાની અંદર બહુ બધા વિરોધીઓ હતા. તો મદીનાની અંદર ફેલાવો કરે છે, મદીનાની અંદર બધું જાહેર કરે છે. તોય છતાં જે એમના વિરોધીઓ હતા એ ત્યાં આવીને આક્રમણ કરે છે. 3 વખત એવું યુદ્ધ કરવામાં આવે છે અને 3 વખત મોહમ્મદ સાહેબની જીત થાય છે અને એક પણ બૂંદ જે લોહી વહે છે ને જે યુદ્ધની અંદર, તો જ્યારે ઈ યુદ્ધ થાય છે, જે ધર્મની માટે મોહમ્મદ સાહેબ લડે છે, તો કોઈને પણ લોહી બહાવ્યા વગર ઈ યુદ્ધ જીતે છે મોહમ્મદ સાહેબ. અને જ્યારે એ જીતે છે પછી એ બધા હાર માને છે, જે વિરોધ કરે છે ને એ હાર માને છે અને મક્કાની અંદર ફરીથી મોહમ્મદ સાહેબ આવે છે. ફરીથી જે મૂર્તિઓ છે ને જે બધી આખી પસરાયેલી હતી ને, હવે એના ઉપર વિશ્વાસ કરે છે બધા, તો બધી મૂર્તિઓ ત્યાંથી કાઢે છે કે હવે એક જ ખુદા
એક જ ખુદા ઉપર વિશ્વાસ કરવાનો છે. તો એ વસ્તુનો વિશ્વાસ દેવડાવે છે બધાને. અને પછી શું કરે છે? જેટલા બી વિરોધીઓ હતા ને એને ત્યારે મોહમ્મદ સાહેબ માફ કરે છે. 21 વર્ષ સુધી એ લોકોએ એ અત્યાચાર કર્યો હતો. યારો ઉપર, મોહમ્મદ સાહેબ ઉપર એટલો બધો વિરોધ કર્યો હતો. અને ત્યારે મોહમ્મદ સાહેબ એ 21 વર્ષના વિરોધ કરવા છતાં એમને માફ કરે છે. એક એકને માફ કરે છે ત્યારે. અને પછી છેલ્લી આયત ઉતરે છે કે જે ધર્મ તમે સ્થાપના કરવા માંગતા હતા ને એ મેં સ્થાપિત કરી દીધા છે. એ છેલ્લી આયત ઉતરે છે. અને જે યારો હતા, જે મોહમ્મદ સાહેબના યારો હતા, એ બધા કેવા હતા? જે અલી હતા, જે અબુ બકર હતા, જે પૈગંબરો હતા, એમને મોહમ્મદ સાહેબે બધી વાત કરી હતી કે ખુદા તાલા આવશે, ઇમામ મહેંદીના રૂપમાં આવશે, એમનું અમારા ભાઈઓ આવશે. ત્યારે એવું કે છે મારા ભાઈઓ આવશે, કેમ કે મોહમ્મદ સાહેબ છે એ શ્યામા મહારાનીની પહેલી સુરત છે. એટલે ભાઈઓ કોને કહે છે? એની સખીઓને કહે છે કે મારા ભાઈઓ આવશે આ દુનિયાની અંદર. અને ઈ આવશે ત્યારે ખુદા તાલા આવશે, સ્વયં આવશે, ને હું પણ આવીશ. અને એ આવશે ત્યારે ઈશ્કની વાતો બધી, ખુદાની પહેચાન બધી જાહેર કરશે. તો હવે યારોને કેમ રેવાય? કે પૂછે છે કે અમે તમારા ભાઈઓ નહીં? અમે તમારા ભાઈઓ નથી? તો અમે તમને ઉપર વિશ્વાસ છે, તો અમે કેવું તમારો સાથ આપી છીએ? તો અમે તમારો ભાઈઓ નથી? તો ત્યારે મોહમ્મદ સાહેબ કહે છે કે તમે બધા મારા યાર છો, મારા ભાઈ આવશે હજી, એ બધા ઓર ભાઈ હમારે ઓર હે, એમ કે છે. ભાઈ મારા પરમધામથી આવશે, એ આવશે બધાય. અને ત્યારે યારો માગે છે કે તો એ આવે તો અમને ઉઠાડજો ને, અમારે જ દર્શન કરવા છે, દીદાર કરવા છે, અમારે ખુદા તાલાના દીદાર કરવા છે, તો ઉઠાડજો ને અમને. તો મોહમ્મદ સાહેબ વચન આપે છે કે હું તમને બધાને ત્યારે ઉઠાડીશ. કોણ કોણ માગે છે? તો વાણીની અંદર એનું વર્ણન છે. એ માગ્યા અલીએ હુકમે મુझे उठाइयो आखरत, मेहंदी के यारों मिने मैं पाऊं ए निस्बत, इमाम जाफर सादिक उन्होंने मांगिया हक पे, मुझे उठाइयो आखरत मेहंदी के यारों में, मूसा इब्राहिम इस्माइल जिकरिया एहिया सलेमान, दाऊदे मांगिया मेहंदी जमाना, उस वक्त उठायो सुभान. કે અરજી કરે છે બધાય પૈગંબરોએ અરજી કરી છે, કેમ કે ખબર છે એક જ વસ્તુ લાવ્યા હતા. ઈસા મસીહ પણ એ જ વાત કહેતા હતા કે ખુદા તાલા આવશે, ની રૂહો આવશે, એના માટે જીવોને તૈયાર કરવાના છે. અને મોહમ્મદ સાહેબ પણ એના માટે જીવોને તૈયાર કર્યા છે. તો એ જીવો ત્યારે માગે છે, એ યારો માગે છે, એ પૈગંબરો માગે છે કે અમને ત્યારે ઉઠાવજો. તો આ તપાવી 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 તપાવીને જ્યારે કંચન બનાવ્યા પ્રાણનાથજીએ, જ્યારે કંચન બનાવ્યા છે મોહમ્મદ સાહેબે, ત્યારે એ જીવો કયા રૂપમાં આવે છે? જે લાલદાસજી મહારાજ છે, જે નવરંગબાઈ છે, જે મુકુદાસજી છે, જે છત્રસાલ મહારાજ છે, જે કેશવદાસજી છે, એ બધાના રૂપમાં જે મોમીનો, જે પ્રાણનાથજી છે, જે ચાલીને બતાવે છે તો કેવા કેવા આવે છે, રસ્તાની અંદર બધા મળે છે આવીને. અને આવે છે તો ખાલી સાંભળે છે ને પહેચાન કરી લે છે, ખાલી સાંભળે છે ને વિશ્વાસ કરી લે છે કે આજ છે, આજ મારા ધાણી છે. તો કઈ રીતના? કેમ કે જ્યારે મોહમ્મદ સાહેબ આવ્યા હતા તો માગ્યું હતું અમને ઉઠાવજો, તો ખાલી એક જ વચન કાફી છે એમને ઉઠાવવા માટે થઈ. તો ઉઠાવી દીધા અને તૈયાર થઈને આવ્યા હતા. એક એક મોમીનું જે કુરાનનું જે જ્ઞાન છે એ બધું લઈને તૈયાર થઈને આવ્યા હતા. અને આવ્યા હતા તો એ વચન મુજબ જે મોહમ્મદ સાહેબ છે, જે ઇમામ મહેંદીના રૂપમાં આવવાનું વચન દીધું હતું, તો એ સ્વરૂપ કયું છે? સ્વામી શ્રી પ્રાણનાથજીનું. એને કુરાનમાં ઇમામ મહેંદી તરીકે ઓળખાવે છે. તો સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યારે આવે છે તેમના એક એક યારોને ઉઠાવે છે. અને બક્ષિસ કેવી આપે છે કે લાલદાસજીની ઉપર આસબાઈની સુરતા ઉતારે છે કે યારોએ માંગ્યું હતું કે અમારે દીદાર કરવા છે, એમને તો રૂહો જ આપી દીધી છે ત્યાં કે અમે તમારા ભાઈ નહીં, ભાઈ બનાવી લીધા હવે એને.
કે કેમ નહીં, તમે મારા ભાઈ જ છો, બનાવી દીધા. એ જ સ્વરૂપ, એ જ સિંગાર બક્ષો છે. એ યારોને જે કુરબાની કરીને બતાવી ને, એમના માટે મરવા તૈયાર હતા, એમના માટે જલવા તૈયાર હતા, કપાવા તૈયાર હતા. જે યારો એવી કુરબાની કરીને આવ્યા છે, આપણા લાલદાસજી, આપણા છત્રસાલ મહારાજ છે, આપણા કેશવદાસજી છે, એવી કુરબાની કરીને આવ્યા છે. તો ધનીજી શું બક્ષે છે ત્યારે? ઈ ઇશ્ક, ઈ ધામનું નૂર બક્ષે છે. કેમ કે ધામનું નૂર ત્યારે જ આવી શકે જ્યારે આવી રીતે રૂહ તૈયાર થાય, જ્યારે તપીને રૂહ તૈયાર થાય છે, જ્યારે રૂહ સ્વરૂપા બને છે, ત્યારે ઈ પરમધામની બૂંદ એની અંદર સમાઈ શકે છે. નહીતર ઈ બૂંદ અંદર સમાતી નથી. એટલે ઈ કસની કરાવે છે, એટલે ઈ જીવોને એ રીતે ત્યારે મોહમ્મદ સાહેબે તૈયાર કર્યા છે. કેમ કે એ બૂંદ ખાલી બૂંદ જ, તો તારતમ ને ધનીજી કે બૂંદ છે, એ બૂંદ સમાવવા માટે થઈને તૈયાર કર્યા છે. તો હવે આપણને જ્યારે આ ખબર પડે કે પૈગંબરના રૂપમાં સ્વયં મારા ધનીજી, સ્વયં મારા શ્યામાજી આવ્યા છે, અને એમણે મારા માટે થઈને આ જીવોને તૈયાર કર્યા છે. જે જીવ ઉપર હું બેઠી છું એને પણ એને તૈયાર કર્યા છે. તો હવે હું શું કામ ન ચાલું? હું સુકામી ચાલ ન લઉં, હું સુકામી રહેની ન લઉં, હું સુકામી હુકમ પર ન ચાલું? આટલું બધું જાણ્યા પછી તો જો ન ચાલું તો શું કહેવાય? ધિક્કાર ન થાય આપણને ખુદ ઉપર કે જાણ્યા પછી કે કેવી કુરબાની કરી છે મારા માટે થઈને, અને તોય હું જો નથી ચાલતી, તોય હું જો ચાલ નથી લેતી, તોય હું જો વાણીને સમજતી નથી. આ તારતમ કેવી રીતના આવ્યું છે એને પ્રગટ કરવા માટે થઈને કેટલી કસની સ્વયં ધનીજીએ કરી છે. અને પછી આવ્યું છે આ બધું. એ મોહમ્મદના રૂપમાં જ્યારે આવ્યા તો કેવો ઈશક, એ જ કૃષ્ણજી, એ જ શ્યામા મહારાણી આવ્યા છે. એમને ઇશ્ક બતાવ્યો છે, એમને માર્ગ ચલાવ્યો છે. તો પછી શું કે છે દિન કુરાન में वाके भये जब, ता दिन की हकीकत सारी छिप કહી તબ. 6 દિવસની કુરાનની અંદર વાત કરવામાં આવી છે. પહેલો દિવસ બ્રજનો, બીજો દિવસ રાસનો, ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબનો, ચોથો દિવસ સદગુરુ મહારાજ, પાંચમો દિવસ સ્વામી શ્રી પ્રાણનાથજી, છઠ્ઠો દિવસ મોમિનોનો કહેવામાં આવ્યો છે. તે બધી હકીકત છીપા રૂપમાં કુરાનની અંદર મોહમ્મદ સાહેબે આપણા આવ્યાના 1000 વર્ષ પહેલા લખી દેવામાં આવી છે. तामे एक दिन ब्रज में, दूसरे दिन रास, एक रात तहाँ खेले, देखे वेरा विलास, मनोरथ पीछे रहे तब तीसरो भयो इंड, तामे आए बरारब, आमर फैलाया ब्रह्मांड. કે બરારબની અંદર આવીને આમર એટલે હુકમ ફેલાયો મોહમ્મદ સાહેબે. यह है दिन तीसरा, रहे 60 बरस और 3, रब्बानी कलाम ल्याए के सबको દિયા આકીમ. કે આ કેની વાત છે? તીસરા દિવસની મોહમ્મદ સાહેબની. રહે 60 બરસ ઓર 3 એટલે 63 વર્ષની ઉંમર હતી મોહમ્મદ સાહેબની. 63 વર્ષની ઉંમર સુધી એમની લીલા હતી આ બ્રહ્માંડની અંદર. અને પછી એમના યારો દ્વારા આ ઇસ્લામ ધર્મનો આ દુનિયાની અંદર ફેલાવો થયો છે. જે એક જીવને પણ આપણે ચેન્જ ન કરી શકી, જેનું હૃદય પરિવર્તિત ન કરી શકી, એવા મોહમ્મદ સાહેબે કરોડોના હૃદય પરિવર્તિત કરી એમને આ બંદગી શીખવાડી છે. જે આજે પણ એ લોકો 5 વખત નમાજ કરે છે, જે રોજા કરે છે, જે યાત્રા કરે છે, જે જકાત ભરે છે, એ આજે પણ કરે છે. તો એ આપણા મોહમ્મદ સાહેબની બક્ષિસ છે. તો એ 63 વર્ષની લીલા જે 32 સ્વરૂપની છે, જે શ્યામા મહારાણીની પહેલી સુરત છે. જે શું કહે છે? શ્યામા મહારાણીની પહેલી સુરત માટે કીધું છે બસરી, મલકી और हकी, એ तीनों एक सूरत, એ तीनों मोहम्मद की बीच अरस वाहिदत. ત્રણેય સુરત છે એ શ્યામા મહારાણીની છે, એ વાહેદતની સુરત છે, ધામની સુરત છે.
તો એની લીલા આપણને રાખજીએ બતાવી, મોહમ્મદ સાહેબનો ઇશ્ક બતાવ્યો, શ્યામા મહારાણીનો આપણા વાલાજીનો ઇશ્ક બતાવ્યો. અને હવે જે આપણને આગળની લીલા છે જે આપણને હવે બતાવશે, કાલે બતાવશે, કેમ કે એક દિવસની અંદર નનીજી એવું નૂર કે કઈ રીતના તારતમ અવતરિત થયો છે, કઈ રીતના મોહમ્મદ સાહેબે બધું બતાવ્યું છે, જે ચલાવ્યું છે, એમનો ઇશ્ક કેવો છે આપણા માટે થઈ, બહુ ગહેરાઈ રાજ્ય આપણને બતાવી આની અંદર. તો હવે જે આગળની લીલા છે આપણે કાલે જોશું. આજે આપણે અહીં સુધી રાખીએ. यह है दिन तीसरा रहे 60 बरस और 3 रब्बानी कलाम ल्याय के सबको दिया कीना, सबको दिया कीना. बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बायजुराज महाराज की जय, महाराजा श्री छत्रसाल की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर सात की जय. प्रणाम.